સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નગરપાલિકાના ચૂંટણીનો માહોલ, ભાજપનો જોરશોરથી પ્રચાર શરૂ। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકાની ચૂંટણી ભાજપનો પ્રચાર જોરશોરથી। ધારાસભ્ય, ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડકશ્રી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ચૂંટણી પ્રચાર। અત્રેની નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ભાજપે પોતાના પ્રચાર જાહેર મિટિંગો દ્વારા શરૂ કરી દીધો છે। ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 5માં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ 16/2/2025 અનુસંધાને જનસભાનું આયોજન તારીખ 10મીને સોમવાર રાત્રે 8:30 કલાકે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, શાળા નંબર 6, ધર્મેન્દ્રનગર, થાનગઢ મુકામે થયું હતું। આ જાહેર મિટિંગમાં રાજ્યના મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના સાનિધ્યએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 5ના 4 ઉમેદવારો હાજર। સદર બેઠકમાં વિરાટનગર, હરિનગર, ધર્મેન્દ્રનગર, ખોડિયાર સોસાયટી, દલવાડીનગર, સીતારામ સોસાયટી, શ્રીરામ પાર્ક તથા આસપાસ વિસ્તારના મતદારો તેમજ સમાજના આગેવાનો, યુવાનો અને ભાજપના અગ્રણીઓ સંબોધ્યા હતા। અગ્રણીઓએ વોર્ડ નંબર 5, 6 અને 7ના ઉમેદવારોને જીતાડવા હાજર કાર્યકરોને આહવાન કર્યું। ચૂંટણી પ્રચારના યોજાતી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવાનું જણાવી એ ભાજપના ઉમેદવારો નગરના વિકાસ માટે ગેરંટી સાથે કામ કરશે। ભાજપના સ્થાનિક નેતાઓએ પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે એકજૂથ થઈ કામ કરવાનો સંકલ્પ લીધો હોવાનું જાણવા મળે છે। વોર્ડ નંબર 5, 6, 7 ત્રણેય વોર્ડના ભાજપ ઉમેદવાર પેનલ ટુ પેનલ જીતવાની આશા વ્યક્ત કરી। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી। થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે જ્યારે આવવાનું થયું છે ત્યારે ત્રણેય વોર્ડમાં સરસ મજાની જાહેર સભાઓ યોજાઈ છે। વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો અને લોકોની ઉપસ્થિતિ હતી। લોકોના ચહેરા ઉપર દેખાતું હતું કે ત્રણેય વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના પેનલ ટુ પેનલ ઉમેદવાર જીતવાના છે। લોકોનું ખૂબ જ અમારા ભાજપના ઉમેદવારોને સમર્થન મળી રહ્યું છે અને સાથે સાથે આપણા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ પણ એમની મહેનતના કારણે, એમની લોકપ્રિયતાના કારણે અને ભારતીય જનતા પાર્ટીના કારણે અને સતત લોકોની વચ્ચે રહેવાના કારણે લોકોએ પણ મન બનાવ્યું છે કે આ વખતે અમારો મત ભાજપને, અમારો મત નહીં બગડે અને અમારા આ ત્રણેય વોર્ડના 12 સભ્યો જંગી લીડથી જીતવાના છે। મારી સાથે આજે જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ પટેલ અને અમારી સમગ્ર ટીમ આ થાન શહેરના અમારા ભાજપના ઉમેદવારને જીતાડવા માટે, એમના વતી મતની અપીલ કરવા માટે પધારી છે। ત્યારે અમારી વાતને આ થાન શહેરના તમામ લોકો, ભાઈઓ બહેનોએ સર સ્વીકારી અને ભાજપને મત આપવાની ખાતરી પણ આપી છે।